સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હવે આજે જવાનું છે પાછું કામે. તો અત્યારે મસ્ત મજાની ધૂપનું મજા લઉં છું, એટલે ધૂપ શેક કરું છું ત્યારે, કારણ કે ઠંડી છે થોડીક, તો તાપની અંદર મજા આવે તાપમાં રહીએ તો આપણે. તો આજની બ્લોગની શરૂઆત થઈ ગઈ. તો હવે આજે જઈએ આપણે પહેલાં ચા નાસ્તો કરી નાખીએ. તમને એવું લાગતું હશે કે ડેલી આ એક ને એક વસ્તુ બતાવ્યા કરે છે કે ચા પી લઉં, અહીંયા છું, મંદિરે જાઉં છું. પણ એક વસ્તુ છે કે મારે એક જે કોન્સેપ્ટ છે કે હું ફેમિલી બ્લોગ બનાવવાનો છું મારી લાઈફસ્ટાઈલ ઉપર. તો એની અંદર છે ને હું શું કરું છું ને એ મારે બધું બતાવવું જ પડે. તો ચલો આપણે હવે જઈએ પાછા ઘરની અંદર, ચા પાણી કરીને સીધા મંદિરે જઈએ. તો પહેલાં ચલો જઈએ ઘરમાં. તો ગાય જોઈ લો, અત્યારે મમ્મીએ ચા પાણી બનાવી દીધા છે. ચા થઈ ગઈ, દૂધ હા હા. તો જો ભાઈ ત્યાં દર્શન કરે, મેં તો થઈ ગયા મારા, જે વહેલો ના દીકરો એટલે તોય જો 9 વાગી ગયા અને પપ્પા આરામ પર છે. તમે સમજી જાઓ કે કમ આવું છે. હવે તમે હોશિયાર જ છે બધા. તો ચાલો આપણે કોફી પી લઈએ, હવે જઈએ કામે. બરાબર. તો ગાઈસ આપણે કામે આવી ગયેલા છે, પણ પાવર બંધ છે અત્યારે. તો જુઓ અંદર અમારા જયભાઈ અહીંયા છે, આ એનીશભાઈ ને નિકુલભાઈ કેમ છો? મજામાં છે. હવે સાફ સફાઈ કામ ચાલે છે આપણું, અને આપણા ભાઈનભાઈ અહીંયા કામ કરે છે. ભાઈનભાઈ બોલતા રહેજો ભાઈ. પ્લમ્બરનું પાણી બધું કાઢે છે. જો નળે તોડ નાખે છે ને, તોડેલો નહીં આવે, ચાલુ જ છે. જો આજે છે ને આપણે નીચેની કાપ બાકી છે ને એ લગાવવાની છે, ટાઈલ્સો, અને આવા તરીયું લગાવવાનું છે, આ બાથરૂમની કાપ બધું પડચોરનું કામ છે. પણ પાવર છે નહીં. પાવર વગર છે ને કામ થાય એવું નહીં, પાવર હોય તો કામ થાય એવું છે. સાફ સફાઈ ચાલે છે ગાઈસ. ત્યાં પાવર બંધ હતો એટલે હવે હજી લાઈટ આવેલી નહીં. હવે આપણે જઈએ છીએ ઘરે પાછા. આજે રજા પડી ગઈ, હવે ઘરે જઈને પાછો નવો બ્લોગ કરીશું. જો ભાઈની સ્ટાઇલ જોઈ લેજો ભાઈ. હાય જોઈ લો તો ડબ્બા. તો ગાઈસ આપણે ખાવા આવી ગયેલા છે. જોઈ લો 2 વાગ્યા. તો અત્યારે શાક બટાકા છે, રોટલી ને આ થોડીક દાળ છે. પપ્પાનું છે ને ભાણું લાવેલા બહારથી, તો ખાવાની મજા આવે એટલા માટે. જોઈ લે, અત્યારે અનારસ ખાય છે. મમ્મી આરામ કરે છે ને મોટા ભાઈ આરામ ફોન જોવે છે. મોટા ભાઈ बड़े भैया बड़े भैया तो ऐसा क्या होता है, तो फ़ोन के आगे कुछ बोल नहीं सकता है. मेरे को मालूम नहीं है उसका दिमाग में क्या चल रहा है. देख मैं हिंदी में बात कर रहा हूँ तो मम्मी हंस रही है. देखो आगे जाके मेरे को हिंदी में ब्लॉग बनाना ना, इसलिए तो कमेंट करना तो हिंदी कैसी लगी मेरी. તો ગાઈસ આપણે જોઈ લો આવી ગયા છે દક્ષુને રમાડવા માટે. જોઈ લેજો. અને આપણા હેઠભાઈ ત્યાં પતંગ ચરાય છે, હજી એની ઉતરાણ નહીં ગયેલી. ને જો આ બધા અહીંયા જ છે. જો 2 ભાઈઓ, એક જણ દોર જવા જાય ને એક જણ લિફ્ટે છે ને. આને ઓળખો જ નથી બધા ના. કોણ છે આ? આપણે ન જો આ યુટ્યુબર બનવો છે આને પાછું. પતંગ ચરાવતા નહીં આવડતી. ગાઈસ આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે, ખાવા બેઠી ગયેલા છે આપણે. તો જો ખીચડી શાક છે બરાબર. તો હવે ખાઈ લઈએ, પછી જઈએ આરતી કરવા. તો જો બધા હવે હજી તો બાકી છે. પપ્પાએ ખાઈ લીધું જ ને મેં ચાલુ કરી નાખ્યું ખાવાનું. ગાઈસ જોઈ લો આપણા મોટા ભાઈ કેવા શાંતિથી બેઠા. નવી ખુરશી લાવવા, એની અંદર ખુરશી પપ્પા માટે લાવવા, અને બેઠો છે જાતે. હેલો ગાઈસ, ફાઇનલી આજનો દિવસ પતી ગયો. આજનો દિવસ કરતાં
મને વ્લોગિંગ બનાવતા આજે કેમના 45 દિવસ થઈ ગયા ને તો મને પોતાને અંદાજ નથી. તો જે મેં પહેલાં ચેલેન્જ દીધેલો હતો ને તો હું કન્ટિન્યુ 30 દિવસ વ્લોગ બનાવીશ. 30 દિવસના 15 દિવસ, હા 15 દિવસ મેં ચેલેન્જ લીધેલો હતો. તો આજે 15ના 2 ગણા થઈ ગયેલા. 15 તારીખ 45 ને તો આજે 45 દિવસ થઈ ગયા મને બ્લોગ બનાવતા. તો હવે મને વિશ્વાસ થાય છે કે હવે હું ડેલી એક બ્લોગ તો બનાવીશ એટલો આપણને મને મારે પોતાની પર કોન્ફિડન્સ એટલો થઈ ગયેલો છે. તો चलो आज वीडियो आप यहाँ करिए एंड. तो आई होप कि आपको वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना, चैनल पे नए आए तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए ब्लॉग में. थैंक यू फॉर वॉचिंग. बाय.